આપણે ડેપોમાં ઉતરો એટલે અહીંયા જમી લેવાનું એમ. અહીંયા 70 રૂપિયાનું થાળી છે અનલિમિટેડ. આમાં 4 શાક આવશે, દાળ ભાત આવશે, રોટી રોટલા, છાશ, ભૂંગળા, અથાણું, મરચા, સંભારા. રૂપિયા ભાવ છે, કમ્ફર્ટેબલ છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. જો કે તમે બોર્ડ જોઈને અથવા તો આ બસ સ્ટેશન જોઈને ઓળખી ગયા છો. આજે આપણે આવી ગયા છીએ ભાવનગર શહેરમાં અને આજે આપણે અહીંનો ફૂડ બ્લોગ શૂટ કરવાનો છે. કોઈ પણ જગ્યાએ જતા હોઈએ તો સૌથી પહેલા તે ગામની અંદર ઉતરી અને આપણે વિચારવું પડે કે કઈ જગ્યાએ જાશું અને સારું જમવાનું એટલે કે સારું ભોજન ખાશું એમ. એટલે જમવા માટેની માથાકૂટ ખૂબ જ રહેતી હોય છે. પરંતુ ભાવનગરની અંદર તમે આવો ને એટલે બસ સ્ટેન્ડની અંદર જ તે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે. ત્યાં તમને 70 રૂપિયામાં અનલિમિટેડ થાળી મળી જાય. 70 રૂપિયામાં આટલી બધી વેરાયટી રાખે છે અને વસ્તુ પણ સારી આવે છે. તો બાકી બધી વસ્તુ આપણે અંદર જઈને તમને જણાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. વિડીયોની અંદર તમને ખ્યાલ પડતો જ હશે કે અહીંની ચોખ્ખાઈ કેવી છે અને કેવી સુવિધા છે, વ્યવસ્થિત છે. બહુ મને તો ખૂબ જ ગમ્યું. એટલે આપણે જીગરભાઈનો એનો વિડીયો જોયો તો ત્યારની આપણને ઈચ્છા હતી કે અહીંનો એક બ્લોગ શૂટ કરવો છે. જાજા લોકો સુધી આ વસ્તુ પહોંચે અને ભાવનગરની અંદર આવે તો બીજે ક્યાંય જમવાનું ગોતવાની જરૂર ના પડે. તો મજામાં સર. સર અહીંયા 70 રૂપિયાનું થાળી છે અનલિમિટેડ. આમાં 4 શાક આવશે, દાળ ભાત આવશે, રોટી રોટલા, છાશ, ભૂંગળા, અથાણું, મરચા, સંભારા, બધું અનલિમિટેડ. ઘઉં ને ચપાતી રોટી, પછી પૂરી, પછી બાજરી કા રોટલા, ભૂંગળા, આ વઘારેલું રોટલા ને બટેકાનું શાક આવશે, ગ્રેવી વાળું ને દેશી ચણા આવશે, કઠોળ આવશે, સેવ ટમેટા આવશે, ઊંધિયો આવશે. એમાં બધું મિક્સ હોય. હાથનું હા, અને ઊંધિયું કહેવાનું. હાથનું જાતનું શાક હોય. રાઈસ, ચાવલ, સંભારા, અથાણું, મરચા, દાળ ભાતની ગુજરાતી દાળ. આપણે ભાઈ હવાનો 11 વાગ્યાથી ચાલુ હોય, 4 વાગ્યા સુધી. સાંજે 7 વાગે ચાલુ થાય, રાત્રે 11 વાગે બંધ. 70 રૂપિયામાં અનલિમિટેડ છે. રાતે શાક ફરી જાય. આમાં 4 શાક આવશે સાંજે, ને કઢી ખીચડી હોય સાંજે, ને પૂરી અત્યારે છે સાંજે, ભાખરી હોય, રોટી રોટલા ને સાંજે ભાખરી. તો તમે જોઈ શકો છો આવી બધી સબ્જી છે, વેરાયટી છે અને ખૂબ જ સારું જમવાનું છે. અને આપણે અહીંના ઓનરને મળ્યા અને પૂછ્યું કે આપણે રસોડું બતાવી શકીએ. ચાલો બતાડી દઈએ. જેમ જેમ જમવાનો સમય થતો જાય છે એમ ભીડ વધતી જાય છે. કેમ છો ભાઈ? મજામાં? बस एकदम मजा में सर. राजस्थान से हम आते हैं. खाना लगभग यहीं पे हो जाता है. एक बार आता है तो शाम के टाइम में जैसे बस से उतरेगा, जैसे अवेलेबल होगा उसमें से खाना खा के फिर निकल जाएगा. કેમ છો સાહેબ? મજામાં? મજામાં આવે એકદમ. સાહેબ આપનું નામ જણાવી દેજો. મારું નામ વિપુલભાઈ ભાટિયા છે. આજે તો હું પહેલી વાર આવ્યો. મારો ભાઈ અહીંયા રહી છે, કોલેજ કરે. તો એ અહીંયા વારંવાર આવે તો મને કીધું કે તમે આવો અન્નપૂર્ણામાં આપણે જઈ. બહુ ચોખ્ખાઈ રાખે છે અને બહુ સારું છે. એટલા માટે હું હાલ તો આપણે ક્યાં જમવા જઈએ. તમારું કેમ લાગે? નહીં, બરાબર છે. આપણે ડેપોમાં ઉતરો એટલે અહીંયા જ જમી લેવાનું એમ. પારસભાઈ, આપણે અહીંયા જમવા માટે કેટલા સમયથી આવો? 3 દિવસથી આવું છું. અહીંયા સારો ટેસ્ટ છે, બધું બરોબર છે. 70 રૂપિયા ભાવ છે, કમ્ફર્ટેબલ છે. તો હવે આપણે પણ કૂપન લઈ લીધું છે અને આપણી થાળી તૈયાર કરી.
તો આપણે પણ ડીશ લઈ લીધી છે ભાઈ, મસ્ત મજાની ડીશ તૈયાર કરીને આપી છે. અને અહીંયા બોર્ડ પણ મારેલું છે અન્નનો બગાડ કરવો નહીં, તો આપણે જોઈતા પૂરતું જ લેશું. અને તમે પણ આવો તો આ વાતનો ખાસ ખ્યાલ રાખજો કે અન્નનો બગાડ ના થાય. બાકી જેટલી વાર જોતું હોય એટલી વાર અનલિમિટેડ જ છે, તો પેટ ભરીને ખાજો અને અહીંયા આવજો. અને જો તમે અહીંયા આવી ગયેલા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો. 2 પૂરી લઈએ ને રોટલો અત્યારે આપણે ખાવાની ઈચ્છા નથી તો એટલા માટે નથી લેતા. થોડાક આપણે ભૂંગળા લઈ લઈએ. સબ્જીમાં આપણે ત્રણેય થોડુંક ફ્રાય કરશું. એક છે બટેટાની સબ્જી, એક કઠોળ, થોડુંક લઈ લઈએ સેવ ટમેટા અને થોડુંક લઈ લઈએ મિક્સ સબ્જી એટલે કે ઊંધિયું. થોડાક લઈ લઈએ ચાવલ. મરચાને સ્કીપ કરશું, આપણે બહુ તીખું ખાતા નથી એટલા માટે. અને દાળનું તપેલું અહીંયા હોય છે, ગરમા ગરમ જ હોય છે દાળ, તો થોડીક દાળ લઈ લઈએ. તો આપણી થાળી થઈ ગઈ છે કમ્પ્લીટ. થાળી તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કઈ રીતની બધી વસ્તુ છે. અને શુદ્ધ ગુજરાતી સાદું ભોજન છે. સૌથી પહેલા આપણે બટાટાનું શાક. નોર્મલ એવું સ્પાઇસી છે, બહુ તીખું નથી. આપણે ટ્રાય કરીએ મિક્સ કઠોળ. હવે આપણે ટ્રાય કરીએ સેવ ટમેટા. તો આપણે ઊંધિયું પૂરી ટ્રાય કરી લઈએ. વધારે જો મને પસંદ આવ્યું હોય તો સેવ ટમેટાનું શાક છે અને ઊંધિયું પૂરી છે, બેનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. બાકી બધા લોકોની પસંદ અલગ અલગ હોય છે. વિડીયોની અંદર આપણે ઘણી બધી માહિતી જોઈ લીધી છે અને વસ્તુ કેવી છે તે પણ તમને કહી દીધું છે. જો તમે અહીંયા આવ્યા હોય અને જમવા આવી ગયેલા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને જમવાનું કેમ છે તે પણ કમેન્ટ કરજો. અને મને તો ખરેખર ખૂબ જ મજા આવી. અને જ્યારે પણ આપણે જઈએ તો જમવાનું ગોતવું પડે. અને ભાવનગરની અંદર આવીએ તો અહીંયા બસ સ્ટેન્ડની અંદર જ છે અને 70 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે અને જમવાનું સરસ છે. તો હવે આપણે જમવાની મોજ માણીએ અને મળીશું પાછા એક નવા વિડીયો સાથે.